જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું પરેશ ટાંક ફરીથી 11 સાયન્સના બેઝિક લેક્ચરમાં આપ સૌને આવકારું છું. મિત્રો, મેં ત્રિકોણમિતિ તમને સમજાવવાનો થોડોક પ્રયત્ન કર્યો. આમ તો હું ફિઝિક્સનો ટીચર છું, પણ ફર્સ્ટ ચેપ્ટરમાં એક જે સૂત્ર આવતું તો ફરીવાર તાજું કરાવું. એમાં એવું કીધેલું છે કે mathematics is a king of science, while physics is a queen of science. મતલબ કે ગણિત છે ને એ વિજ્ઞાનનો રાજા. એટલે રાજા વગર તો રાણીનું કામ શું? તો મેથ્સ તો જોઈ, પણ આપણે મેથ્સને બેઝિકલી સમજવાનું છે. બહુ આપણે જે જરૂરિયાત છે એટલું. ડીપમાં એ ગ્રુપવાળા મેથ્સ ડીપમાં ભણશે, આપણે એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. જે જરૂરી છે એટલું સમજશું, રાઈટ? હવે ત્રિકોણમિતિ પછી સરસ મજાનો એક ટોપિક છે વિકલન, જેને ડિફરન્શિએશન કહેવાય. વિકલનને આપણે સમજવું હોય ને મિત્રો, તો કંઈ કહેવાનું નથી, એને ખાલી ફેરફાર જ કહેવાનો છે. વિકલન એટલે ફેરફાર, બરાબર? હવે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ ભૌતિક રાશિને બરાબર સમજો. કોઈ પણ ભૌતિક રાશિ એટલે શું? બીજા ચેપ્ટરમાં જોશું આપણે. ભૌતિક રાશિને તેમની સંજ્ઞા વડે દર્શાવે છે. એના વડે કોઈ પણ ભૌતિક રાશિને એમની સંજ્ઞા વડે દર્શાવે. દાખલા તરીકે એકાદી વાત કરીએ તો દળ એટલે અંગ્રેજીના નામ ઉપરથી સંજ્ઞા માસ, વેગ વેલોસિટી, બળ એટલે કે ફોર્સ, તાપમાન એટલે કે ટેમ્પરેચર. રેડી? ઓકે. એમ કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર. તો ફેરફાર એટલે શું મિત્રો? કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર છે ને એ ડેલ્ટા વડે દર્શાવે. ડેલ્ટા એટલે ત્રિકોણ. શું? તો કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર, અહીંયા તાપમાન એટલે આપણે ટેમ્પરેચર એટલે ફેરફાર, વિકલને ફેરફાર લીધું. એમ કોઈ પણ રાશિનો ફેરફાર એ ડેલ્ટા વડે દર્શાવે. ડેલ્ટા આના વડે દર્શાવાય. ખાસ ધ્યાન આપજો, કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર ડેલ્ટા વડે દર્શાવાય. રાઈટ? એટલું સમજણ પડી? તો આ વિકલન એટલે ફેરફાર. હવે ખરેખર વિકલનની વ્યાખ્યા શું થાય ખબર છે? જો વિકલનની વ્યાખ્યા સાદી રીતે આપવી હોય તો ફેરફાર જ છે, પણ વિકલન એટલે એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે, એક રાશિનો બીજી રાશિની સાપેક્ષમાં ફેરફાર. એટલે તે રાશિનું, એટલે પેલી એક રાશિનું બીજી રાશિની સાપેક્ષે, એક રાશિનું બીજી રાશિની સાપેક્ષે વિકલન કહેવાય. હમણાં આપણે ડિટેલમાં સમજીએ છીએ. વિકલન એટલે એક રાશિનો બીજી રાશિની સાપેક્ષમાં ફેરફાર. એટલે કે શું? તો કે ઈ રાશિનું બીજી રાશિની સાપેક્ષે વિકલન કહેવાય. ક્લિયર બાળકો? એટલું મગજમાં બેઠું? હવે ધ્યાન આપજો, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. કોઈ પણ ભૌતિક રાશિની સંજ્ઞા તમને ખબર પડી ગઈ? હા. તો કે એનો અંગ્રેજી નામનો પ્રથમ મૂળાક્ષર એના વડે દર્શાવાય. રેડી? ચાલો એક સિમ્પલ આપણે સમજીએ છીએ. આ બહુ જૂની મેથડથી સમજાવવાનો પ્રયત્ન કરું, સાવ ઈઝી છે. આ એક બાઉલ છે, ધ્યાન આપજો. આ બાઉલમાં અત્યારે પાણી ભર્યું છે. અહીંયાથી નીચે બર્નર રાખો. મારે વિકલન સમજાવું છું, બીજું કઈ ની ચિંતા કરતા નહીં કે ક્યાંથી ક્યાં જતા. બરાબર?
અહીંથી બર્નર અત્યારે શરૂ નથી કર્યું ત્યારે હું સમય નોંધું છું t1 સમય નોંધું છું. ધારો કે ઈ સમય વાગ્યો છે 3 વાગ્યાનો 3 pm લખું છું 3 વાગ્યા છે. એક થર્મોમીટર લઈ અને આ પાણીનું ટેમ્પરેચર માપી લઉં છું. ઈ ટેમ્પરેચર મને મળે છે 30 અંશ સેલ્સિયસ. રાઈટ. હવે તો કે હવે બર્નર શરૂ કરવાનું છે. હવે બર્નર શરૂ કરી 10 મિનિટ પછી એટલે મારો T2 ઈ 3 અને 10 pm થઈ ગયું. એટલે કેટલી મિનિટ થઈ? લગભગ 10 મિનિટ પછી મેં પાણીનું ટેમ્પરેચર થર્મોમીટર થી માપ્યું. સાંભળજો તો ઈ મને મળ્યું 90 અંશ સેલ્સિયસ. એટલે શું થયું તમને ખબર પડી? તો કે હા, શું થયું? સમયની સાપેક્ષે તાપમાનમાં ફેરફાર. સમયની સાપેક્ષે તાપમાનમાં ફેરફાર થયો. એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર થયો. કેટલો? તો કે સમયનો ફેરફાર. ને તમને કીધું ફેરફારને ડેલ્ટા વડે દર્શાવાય. આનો ફેરફાર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. એને ફેરફાર વડે દર્શાવી શકાય. અંતિમ સમય t2 t1 એટલે કે 310 3 એટલે કે 10 મિનિટ. ડેલ્ટા ટી મળ્યો. તાપમાનનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક એટલે T2 T1 T2 90 -30 એટલે ટેમ્પરેચર મળ્યું 60 અંશ સેલ્સિયસ. એટલું બાળકો તમને સમજાણું. હવે મારે આમાં સમજવાનું છે હકીકતમાં ટેમ્પરેચર વધ્યું છે તો કેટલું વધ્યું, કેમ વધ્યું? તો હવે આપણે જોઈએ તો હું એમ કહું કે 60 સેલ્સિયસ તાપમાન વધ્યું 10 મિનિટમાં. પણ આ ગાળો તો બહુ મોટો થયો. તો આનો જવાબ આપણને આવો મળે કે ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 60/10 એટલે કે 6 સેલ્સિયસ પ્રતિ મિનિટ. જો આપણને મળી ગયું. શું મળ્યું? તો કે 1 મિનિટમાં તાપમાનમાં થતો વધારો 1 મિનિટમાં કેટલો છે? 6 અંશ સેલ્સિયસ છે. 1 મિનિટમાં તાપમાન 6 અંશ સેલ્સિયસ વધ્યું. 2 મિનિટમાં કેટલું વધે? 12. 5 મિનિટમાં કેટલું વધે? 30. ખબર પડી? 10 મિનિટમાં કેટલું વધે? 60. તો હું તમને એમ કહું, બોલો ચાલો. તો 3 અને 5 મિનિટે પાણીનું તાપમાન કેટલું હશે? ચાલો વિચારો. ચાલો 30 સેકન્ડનો સમય આપું છું. 5 મિનિટ પછી પાણીનું ટેમ્પરેચર કેટલું હશે? ચાલો યસ બોલો. વિચાર્યું? 1 મિનિટમાં કેટલું વધે? 6. 5 મિનિટમાં કેટલું વધે? 30. હતું કેટલું? 30. યસ. કેટલાને મનોમન 60 આન્સર આવ્યો તો? યસ. આનો આન્સર શું આવે? 60 અંશ સેલ્સિયસ છે. એટલું સમજાણું બાળકો? ચાલો એટલું નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે આગળનો પોઈન્ટ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જે ચર્ચા કરી એમાં આપણે
વિકલન વિશે સમજતા હતા તો ખરેખર આપણને એક એવું સૂત્ર મળ્યું છે ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા તાપમાન 60 અંશ બદલ્યું હતું સમય 10 મિનિટ થયો તો સેલ્સિયસ પ્રતિ મિનિટ એટલે આ એમ કહે છે 6 સેલ્સિયસ પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં તાપમાનમાં થતો ઘટાડો એ કેટલો છે તો 1 મિનિટમાં તાપમાનમાં થતો ઘટાડો is equal to 6 સેલ્સિયસ પ્રતિ મિનિટ બરાબર હવે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો તો અહીં ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ને શું કહેવાય તાપમાન નું સમયની સાપેક્ષે વિકલન તાપમાનનું સમયની સાપેક્ષે વિકલન કહેવાય આ ડેલ્ટા છે ને ઈ ફેરફાર છે પણ અહીંયા આ ડેલ્ટા જે ફેરફાર છે એ મોટો છે આ નાનો કરવો છે નાનો કરવો છે કેટલો અતિ સૂક્ષ્મ કરવો છે અતિ સૂક્ષ્મ એટલે કે એને વિકલન કહેવાય શૂન્યની નજીક લઈ જાવ છે શૂન્યની નજીક લઈ જવા માટે આપણે લિમિટ નો ઉપયોગ કરશું ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને ઈ આપણે આગળ ભણશું આમ કરવામાં આવે ને તો આ બધું નીકળી જાય અને આ dt બાય t લખી શકાય આ સ્મોલ d થઈ ગયો ડેલ્ટા જ છે પણ આ અતિ સૂક્ષ્મ ફેરફાર થઈ ગયો એટલે આ જે t છે ને એને વિકલિત કહેવાય અને આ t ને વિકલન કરનાર કહેવાય બરાબર સમજો મિત્રો આ વિકલિત છે ને વિકલન કરનાર એટલે આને વાંચવું તો એમ જ વચાય કે t ની સાપેક્ષે વિકલન એટલે આ શું થયું મેં તમને કીધું ને સૌથી પહેલા કે કોઈ પણ રાશિનો ફેરફાર તો આ રાશિનો ફેરફાર થઈ ગયો એક રાશિનો અન્ય રાશિની સાપેક્ષે ફેરફાર તો એમ કહી શકું કે તાપમાનનો સમયની સાપેક્ષે ફેરફાર હવે મિત્રો આ તો આપણે ઘટાડો લીધો બરાબર હવે સમજો બરાબર ન્યા ટાઈમ આપણે એક 3 વાગ્યાથી શરૂ કરી અને 3 થી 10 સુધીનો લીધો હવે હું જોજો બરાબર હવે મારી પાસે t1 બરાબર 3 ને 10 છે ત્યારે t1 બરાબર કેપિટલ લેવું હતું મતલબ કેપિટલ t1 90 હતું યસ હજી હું સમય જવા દઉં હવે બર્નર હટાવી લઉં છું શું કરીએ છીએ અહીંયા બર્નર હટાવી લેતા બર્નર લઈ લીધી એટલે હવે t2 સમય છે ને હું 3 ને 20 જોઉં છું ત્યારે ટેમ્પરેચર મને કેટલું મળ્યું છે 60 અંશ સેલ્સિયસ મળ્યું આ 90 અંશ સેલ્સિયસ હતું તો હવે ખરેખર જોજો ડેલ્ટા ટી કેટલું થશે તો કે 3:20 માંથી 3:10 બાદ એટલે ડેલ્ટા ટી મને મળ્યું 10 મિનિટ બરાબર અને આ ડેલ્ટા ટી કેટલું મળે તો કે T2 માઈનસ T1 તો એ T2 કેટલું છે તો અંતિમ તાપમાન તો 60 માઈનસ 90 તો ડેલ્ટા ટી કેટલું મળ્યું માઈનસ 30 સેલ્સિયસ બરાબર સમજ તો હવે હું ડેલ્ટા ટી ના છેદમાં ડેલ્ટા ટી લઉં ને તો મને મળે માઈનસ 30 ના છેદમાં 10 એટલે આ મળ્યું માઈનસ 3 સેલ્સિયસ પ્રતિ મિનિટ તો આ શું સૂચવે છે મિત્રો કે અહીંયા પદાર્થના તાપમાનમાં પ્રતિ મિનિટ કેટલો ઘટાડો થાય છે 3 સેલ્સિયસ જેટલો એટલે ફેરફાર સાચો કરો ફેરફાર થાય છે તો અહીં જે ફેરફાર છે એ ધન અથવા ઋણ હોઈ શકે તો કે આ
ધન અને ઋણ હોઈ શકે એનો મતલબ શું થયો કે જો ફેરફાર ધન હોય એનો મતલબ એવો થયો કે વધારો સૂચવે છે, ફેરફાર ઋણ હોય એનો મતલબ એવો થયો એ ઘટાડો સૂચવે છે. તો એટલું ક્લિયર થયું મિત્રો. આ તમે જોઈ લ્યો, પછી આપણે આના એક બે ઉદાહરણો જોઈએ. ઓકે, હવે છે ને આપણે વિકલનના ઘણા બધા નિયમો છે, એ પૈકીનો એક જ નિયમ સમજાવું છું, બરાબર? ધ્યાન અહીં. હવે આપણે જે વિકલન સમજ્યા ને બાળકો, એમાં કઈ છે નહીં. વિકલનની અંદર સાદો નિયમ શું? તો કે વિકલનની વ્યાખ્યા હવે ખબર પડી. એક રાશિનું બીજી રાશિની સાપેક્ષમાં બદલાવું. એક રાશિનું બીજી રાશિની સાપેક્ષમાં બદલાવું, આને વિકલન કહેવાય. અમારો તમે આમ લખ્યું ને dx ના છેદમાં dt, તો આ x વિકલિત થયો. શું થયો? આ વિકલન કરનાર થયો. ધ્યાન આપજો. અહીંયા ફરીવાર એક ઉદાહરણ દ્વારા લખો, તમને ખબર પડે. x નું t ની સાપેક્ષે વિકલન. બરાબર? હવે વિકલનનો એક સાદો નિયમ કહું છું, યાદ રાખજો, મગજમાં બેસાડી લેજો. વિકલનનો સાદો નિયમ, ઘાત આગળ. ઘાત આગળ. શું? ઘાત આગળ અને વધારાની ઘાત માં એકનો ઘટાડો. વધારાની ઘાત એટલે શું? તો ઘાત આગળનો મતલબ શું? દાખલા તરીકે x3. ધ્યાન આપજો. બરાબર? આનું વિકલન હું કરું છું dx. આ વિકલનની સંજ્ઞા થઈ d/dx. આ મારો વિકલક છે, આ વિકલિત છે. ઘાત આગળ અને આ યાદ ન રાખો તો કઈ નહીં, ઘાતમાં એકનો ઘટાડો. બસ. ઘાત આગળ એટલે x³ ની ઘાત 3 છે, એકનો ઘટાડો x². પૂરું. આ સિમ્પલ વિકલનનું ઉદાહરણ થઈ ગયું. બીજું ઉદાહરણ જોઉં, ધ્યાન આપજો. x ની 4 ઘાત. આનું x ની સાપેક્ષે વિકલન છે. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. પૂરું. ત્રીજું ઉદાહરણ જોઈ, y છે તો એનું y ની સાપેક્ષે કરવાનું. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. ક્લિયર? હજી આના ઉદાહરણો જોઈએ. માનો કે આવું છે, ધ્યાન આપજો. હવે 4y ની 4 ઘાત, તો આનું વિકલન d/dy ની સાપેક્ષે કરવાનું. 4 એમનેમ રાખવાના. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, એટલે આનું વિકલન થયું 16y3. સમજાય છે મિત્રો? માનો કે આવું છે 6t ની 4 ઘાત. શું કરવાનું? d/dt આનું વિકલન. 6 એમનેમ, ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. આનો આન્સર થયો 24t3. રેડી? હજી એક ઉદાહરણ લઈએ આપણે. આવું છે, માનો કે 3p ની 6 ઘાત. આનું વિકલન p ની સાપેક્ષે જ કરવાનું. 3 ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, એટલે અહીંયા 5 સોરી, એટલે આવશે 18p ની 6 ઘાત. વિદ્યાર્થી મિત્રો સમજાણું? એનો સમજાણું. સિમ્પલ વિકલનનો નિયમ, ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. પૂરું. ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. આના એક્ઝામ્પલ તમને આપું છું. આનું વિકલન તમે શીખજો. ઈ રાશિનું અત્યારે ઈ રાશિની સાપેક્ષે જ કરવાનું છે. બરાબર? 5z³ 6 તો લેવાઈ ગયું છે. 4x ની 5 ઘાત 8 y નો સ્ક્વેર 9 x ની 4 ઘાત 3t નો ઘન 5 p ની 3 ઘાત 2x નો ક્યુબ. રેડી? એટલા ઉદાહરણો તમે તમારા જાતે પ્રયત્ન કરજો. અત્યારે જે તે રાશિનું વિકલન એની સાપેક્ષે જ કરવાનું છે. બરાબર છે મિત્રો? તો આ એક વિકલનનો સાદો નિયમ થયો. શું? તો કે ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો. પછી મેં અહીં લખ્યું વધારાને, તો વધારાની ઘાત તમારે એમને લખવાની છે. ઓકે? ઓકે, હજી આપણે વિકલનમાં છે ને થોડાક આમ તો અઘરાની પણ થોડાક વધારે ઉદાહરણ ડીપમાં જોઈએ. કઈ રીતે હોય? તો કે 3t³
પ્લસ 60 છે. જોજો મિત્રો, આનું મારે વિકલન કરવાનું છે, તો આનું વિકલન મારે કરવાનું t ની સાપેક્ષે. જો તો પહેલા પદનું એમનું કરી નાખવાનું, 3 એમનું ઘાત આગળ, એટલે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. 6 ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, તો આનો જવાબ આવ્યો 9t² પ્લસ 6. ખબર પડી થોડી? હા, હજી આગળ વધી, 6t³ minus 5t² plus 4t. આનું વિકલન કરું t ની સાપેક્ષે. બોલો શું થશે? ઘાત આગળ 6 એમનું 6 તેરી. હવે થોડુંક લખતા શીખવાનું. -10t plus 4 આવડી ગયું. ચાલો, 9y³ minus 8y² plus 6y. આનું વિકલન કરવાનું y ની સાપેક્ષે. 27y નો ક્યુબ minus 16y plus 6. આ સમજાય છે બાળકો? હવે આગળ વધુ, પાછું જોજો. અહીંયા હું લખું છું 3t નો ક્યુબ minus 60 plus 9. જો એક નિયમ ભળી ગયા, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો. t ની સાપેક્ષે વિકલન કરું છું તો 9t² minus 6 plus 0, એટલે આનો આન્સર મેં લખ્યો 9t² minus 6. અહીં નવો એક નિયમ આવે છે, અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય છે. થોડુંક મગજમાં બેસે. હજી આપણે ઉદાહરણ લઈએ. 4y³ minus 6y plus 4, તો આનું થયું 12y² minus 6 plus 0. કામ અચળ પદ. અચળ પદનું વિકલન 0. આનું y ની સાપેક્ષે કર્યું છે. એક ઉદાહરણ લઈએ. 3z³ minus 6z² plus 2z minus 7. આનું વિકલન z ની સાપેક્ષે. શું કામ? એ ધીમે ધીમે સમજાઈ જશે. આનું વિકલન 9z² minus 12z plus 2 minus 0. ઓકે બાળકો, ચાલો એક એક ઉદાહરણ હું લખું છું, તમે હારે હારે સોલ્વ કરતા જાજો. ચાલો, 3t² minus 5t plus 8. આનું t ની સાપેક્ષે વિકલન કરો. ચાલો, ઓકે. ચાલો, નેક્સ્ટ 6y² minus 9y plus 3. ચાલો, y ની સાપેક્ષે વિકલન કરો. ઓકે, તમે ટ્રાય કરો, પછી હું બતાવીશ તમને. ઓકે, 6x² minus 7x plus 12. x ની સાપેક્ષે કરો વિકલન. 6t³ minus 8t² plus 5t minus 80. આનું t ની સાપેક્ષે વિકલન કરો. લાસ્ટ વન, 12y³ minus 16y² plus 13y minus 1. ચાલો, રેડી? ફટાફટ કરો વિકલન. પહેલાનું વિકલન બોલો. યસ, 20 minus 5 plus 0. આનું વિકલન બોલો. 12y minus 9 plus 0. આનું વિકલન બોલો. 12x minus 7 plus 0. આનું બોલો. 18t² minus 16t plus 5 0. 36y² minus 32y plus 13. ક્લિયર બાળકો? તો આ જે છે એ વિકલન હતું, એના ઉદાહરણો હતા, એટલે સમજાણા. ક્લિયર? તો આ વિકલનનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એના બીજા નિયમો છે એ હું તમને સંકલન હજી સમજાવીશ, એની સાથે સાથે વિકલનના નિયમો સમજાવીશ અને એના ઉદાહરણો. ઓકે, ચાલો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બેસ્ટ ઓફ
લખો